ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? ઘણા સમયથી રાજ્યમાં પડી રહી છે ભીષણ ગરમી, ત્યારે રાહતના સમાચાર તો હવે એ છે કે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને સાથે જ બહુ બધા જિલ્લાઓમાં વરસાદ પણ પડી રહ્યો છે. અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે આંધી અને તોફાનની સાથે વરસાદ પડી શકે છે ગુજરાતમાં. નમસ્કાર, ટકાટક મીડિયા સાથે હું હેમાંગી બા. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ભીષણ ગરમી પડી રહી છે અને સાથે જ રાહતના સમાચાર એ છે કે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને ત્યાંના બહુ બધા જિલ્લામાં અને તાલુકામાં વરસાદ પણ પડી રહ્યો છે. અને સાથે જ હવામાનને જોતા અને પારખતા માણસ એટલે કે અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે 4 જૂન સુધીમાં ગુજરાતના બહુ બધા જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે વાવાઝોડા અને આંધીની સાથે. એમાં સમાવેશ થાય છે અમદાવાદ, વડોદરા, ભાવનગર, પંચમહાલ જેવા બધા જ જિલ્લા અને તાલુકાનો. ભારતીય હવામાન વિભાગે 29 મેના એવું જણાવ્યું હતું કે આગામી 24 કલાકની અંદર કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. એ જ હિસાબથી કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને અગાઉ એ પણ જણાવ્યું હતું કે 15મી મેથી લઈને 31મી મે સુધીની અંદર કેરળ સહિત ગુજરાતને અડીને મુંબઈના અમુક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. અને સાથે જ એ પણ કહ્યું છે કે ગુજરાતના લોકોને ગરમીમાંથી રાહત જૂનના પહેલા સપ્તાહમાં તો નથી જ મળવાની અને સાથે જ એમ કહ્યું છે કે જૂનના બીજા સપ્તાહ સુધીમાં વરસાદ ગુજરાત સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થતો ચક્રવાત રેમલે આ વર્ષે ચોમાસાનું પ્રવાહ બંગાળની ખાડી તરફ ખેંચ્યો છે, જેના લીધે કેરળમાં 1 જૂન સુધીના તમામ જ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે અને સાથે જ 5 જૂન સુધીમાં દેશના મોટા ભાગમાં ચોમાસાનું આગમન પણ થઈ શકે છે. ગુજરાતના લોકો છેલ્લા ઘણા સમયથી આ ભીષણ ગરમીનો શિકાર થઈ રહ્યા છે અને વાટ જોઈને બેઠા છે કે ચોમાસાનું આગમન ક્યારે થશે અને એમને આ ભીષણ ગરમીમાંથી ઠંડક ક્યારે મળશે, રાહત ક્યારે મળશે. આ બધી જ વસ્તુઓની વચ્ચે હવામાનને પારખતા માણસ એટલે કે અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. જે જિલ્લાઓમાં સમાવેશ થાય છે અમદાવાદ, ભાવનગર, વડોદરા, આણંદ, પંચમહાલ. આ બધી જ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અને સાથે જ આશા કરીએ છીએ કે ગુજરાતના બીજા બધા જિલ્લાઓમાં પણ આવી જ રીતે પ્રી મોન્સૂનની એક્ટિવિટી દેખાય અને આપણે બધાઈને આ ભીષણ ગરમીમાંથી થોડી રાહત મળે. નમસ્કાર.